ઠાકોર સમાજનું બંધારણ તોડવા બદલ ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। અગાઉ વડગામ તાલુકામાં ડીજે લઈને ગયા હોવાથી વિવાદ સર્જાયો અને સામાજિક બંધારણ તોડ્યા હોવાના આક્ષેપો લાગ્યા હતા। તે મામલે આજે ઠાકોર સમાજે બંને વ્યક્તિને દોષિત ઠેરવી કડક કાર્યવાહી પગલી લીધી છે, જેની સામે અર્જુન ઠાકોરે વિરોધ નોંધાવતા સામે આક્ષેપ કર્યો છે। આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ઠાકોર સમાજનું નવું બંધારણ હાલ રાજ્યભરમાં ચર્ચાના કેન્દ્રમાં ફરીવાર આવ્યું છે, કારણ કે ઠાકોર સમાજના ગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર દ્વારા લગ્નમાં ડીજે લઈ જવાથી વિવાદ સર્જાયો હતો। કારણ કે નવા બંધારણમાં ડીજે લઈ જવાની મનાઈ કરવામાં આવી હતી, જે મુદ્દે ગબ્બર ઠાકોરે આ આરોપોને નકારી કાઢ્યો હતો કે ફક્ત અમારા ઘર પર જ કેમ વિવાદ થયો, અન્ય લોકો પણ ડીજે લઈને આવ્યા હતા। સાથે જ તેમણે સમાજને કહ્યું કે સમાજ અમારું ઘર ચલાવી જાય તો અમે આ ગાવાનું કામ બંધ કરીશું, આ કામ જ અમારી રોજીરોટી છે। ત્યારબાદ વિવાદ વધુ ગરમાયો અને ચર્ચાઓ થઈ કે આમની સામે શું કડક કાર્યવાહી થશે, જે મામલે હવે ઠાકોર સમાજે એક સભામાં બંને વ્યક્તિને સમાજમાંથી 1 વર્ષ સુધી બહાર કાઢવાનો નિર્ણય લીધો છે। સાથે જ સમાજના લોકોને અપીલ કરી છે કે આ બંને વ્યક્તિને સોશિયલ મીડિયામાં પણ અનફોલો કરવામાં આવે અને 1 વર્ષ બાદ તેમને સમાજમાં પાછા લેવા છે કે નહીં તેનો નિર્ણય કરવામાં આવશે। ત્યાં સુધી સમાજના કોઈ પણ વ્યક્તિએ તેમની સાથે કોઈ સામાજિક વ્યવહાર કરવો નહીં અને જો કોઈ તેવું કરશે તો તેને પણ સમાજના દોષી માનવામાં આવશે। સાંભળો તેમણે શું નિર્ણય લીધો। સમાજના સૌ રાજકીય આગેવાનો સાથે ગઈકાલ રાતે ચર્ચા વિચારણા કર્યા પછી એ આગેવાનો અમારા રાજકીય છે, સામાજિક છે, ડીસા તાલુકાના આગેવાનો છે, જાબડિયા ગામના આગેવાનો છે, સૌ આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આજે અમે અહીંયા સૌ ગામ ભેગું થયું હતું, અમને પણ બોલાયા હતા। ત્યારે સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે આ પરિવારને 1 વર્ષ સુધી સમાજમાં વાણી વર્તન કે વ્યવહાર કરવો નહીં, એવો એના મુદ્દા સાથે આ નિર્ણય કરવામાં આવ્યો છે। એમાં 3 જણ છે, જે લહેરાજી રતનજી ઠાકોર અને નામાંકિત કલાકાર છે ભાઈ ગબ્બરભાઈ ઠાકોર, ભાઈ અર્જનભાઈ ઠાકોર। આ 3 જણા ઉપર હાલ આ સમાજે આ નિયમ નક્કી કરવા મૂક્યો છે। નહીં, કાર્યવાહી થઈ ગઈ, સમાજે એકત્ર થઈ અને વાણી વ્યવહાર ને વર્તન ઠાકોર સમાજ આ 3 પરિવાર સાથે નહીં કરે એ નિર્ણય થઈ ગયો છે, એનો અમલ આજથી ચાલુ થઈ ગયો છે। સાહેબ, શું કહેશો, જે જાબડિયા ગામ સમિતિ છે, આ ગામ સમિતિના આગેવાનો બંધારણની જે બેઠક મળી હતી તેમાં ગયા હતા અને આ જે બેઠકમાં ગયેલા જે આગેવાનો છે એ ગામ લોકોને જાણ ન કરી હોવાનું ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરનો આક્ષેપ છે। કોઈ ખેતરમાં મજૂરી કરતો ઠાકોરનો દીકરો આવી વાત કરે તો સ્વીકારવા લાયક છે કે એની જોડે એન્ડ્રોઈડ ફોન નથી। એક નામાંકિત કલાકાર જેને લાઈવ પ્રોગ્રામ જોયા છે, સમાજના લાઈવ પ્રોગ્રામો જોયા છે, બંધારણના લાઈવ પ્રોગ્રામો જોયા છે, જેના ફોલોવર્સ એટલા બધા છે, અને એ વ્યક્તિ એવું કહે કે આ બંધારણની મને ખબર નથી, આ એક છટકબારી છે। સમગ્ર મામલે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર લાલગુમ થયા છે અને તેમણે દિલ્હીથી કોલ પર વાતચીત કરતા કહ્યું છે, એ સાંભળો। આપણા રાયકાનજી આ બધા વરિષ્ઠ આગેવાનો ભેગા થયા છે ત્યારે એમને સમાજની ચિંતા કરીને પોતાનો અમૂલ્ય ટાઈમ કાઢીને જેણે પણ જે બંધારણ કર્યું હતું એ બંધારણનો ભંગ કરીને આજે તમે એમ સમજો કે ભાઈ અર્જુનને અને ગબ્બરને બંનેને ખબર હતી કે સમગ્ર 3 જિલ્લાના ઠાકોર સમાજે સાથે મળીને આ બંધારણ બનાવ્યું છે અને એ દિવસે જાહેરમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ મુદ્દાઓનો કોઈ પણ ભંગ કરશે તો એને લાતમારો કરવામાં આવશે, એની સાથે સામાજિક કોઈ વ્યવહાર કરવામાં નહીં આવે અને જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી જે ગામની કમિટી હોય જાબડિયાની એ જે કહે એ પ્રમાણે કરવાનું રહેશે। ત્યારે મારે અર્જુનને અને ગબ્બરને અને જાબડિયા ગામને કહેવું છે કે આ સારું બંધારણ બનાવ્યું હતું અને બીજા સમાજે જેને પણ બાકીના 5 સમાજે બંધારણ બનાવ્યું એમાં ડીજેનો ઉપયોગ કોઈ પણ પ્રસંગોમાં ન કરવો એ ઠાકોર સમાજે તો રાખ્યું, પણ તમામ સમાજોએ આપણા સમાજનું અનુકરણ કર્યું અને આપણા સમાજનું જે બંધારણ બનાવ્યું છે સારું બનાવ્યું છે એટલા માટે બીજા સમાજે પણ એ પ્રમાણે બંધારણ બનાવ્યું। તો આજે એ ઠાકોર સમાજને એકને નુકસાન નથી કર્યું, બાકીના 5 સમાજો કે 6 સમાજો જેણે પણ બંધારણ કર્યું હતું એમનું પણ ક્યાંક ને ક્યાંક મનોબળ ઢીલું પાડવા માટેનો પ્રયત્ન આ જાબડિયા ગામમાંથી થયો છે, એમને કર્યો છે, એ સમાજનો દ્રોહ કર્યો છે। એ કોઈ દંડને પાત્ર નહીં, પણ તમે બધા જે આગેવાનો નિર્ણય લઈ અને આવું બીજા કોઈ ન કરે
એવું જે નક્કી કરવાનું હોય કરજો ને, એમાં હું મારો ટેકો પુરાવું છું. સામાજિક બંધારણમાં કુરિવાજો અને વધારાનો ખર્ચો જેવી બાબતે રોક હોવા છતાં તેનું ઉલ્લંઘન કરવાથી આ પગલું ભરાયું છે. પરંતુ ભારતના બંધારણ રીતે કોઈ પણ વ્યક્તિનો સામાજિક બહિષ્કાર કરવો તે આર્ટિકલ 15 મુજબ ગુનો છે. તો શું આ મુદ્દે હવે ઠાકોર સમાજના આગેવાનો પર કોઈ કાયદેસરના પગલાં લેવામાં આવશે? આ મામલે અર્જુન ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે અમારા ગામના લોકોને બોલાવ્યા સિવાય કોઈ ચર્ચા અથવા અમારો પક્ષ સાંભળ્યા વિના આ નિર્ણય લેવામાં આવ્યો છે. મારી સાથે અમારા ગામના 500 લોકો છે જે મારા સમર્થનમાં છે. ઠાકોર સમાજમાં લેવાયેલો મને નાત બહાર કાઢવાનો નિર્ણય અયોગ્ય છે. આ સમાજના અમુક આગેવાનોનું કાવતરું છે. સારું છે નિયમમાં ફાંસીની સજાની જોગવાઈ નથી, નહીં તો મને ફાંસી આપી દેતા. બસ એમને પોતાનો નિર્ણય લીધો છે, પોતે ડિસિઝન લઈ લીધું છે અને કોઈ અમારા ગામમાં મિટિંગ એવું પેલું થયું નથી. કદાચ કોઈ આગેવાનો જ્યાં હોય તેમને કોઈ ચર્ચા કરી નથી. 4-5 આગેવાનો તો એમને એક ષડયંત્ર રચ્યું છે કે ગામના બહારના બોલાવી અને આ લોકોને નેચા દેખાડવાની વાત કરીએ. તો બહુ ખોટું છે એ નિર્ણય અને ઓલરેડી આપણે બંધારણ કોઈ તોડ્યું નથી અને આજના દિવસ સુધી સમાજમાં રહ્યા છે. બધે મિટિંગમાં બધી જગ્યાએ ફર્યા છે, સમાજને ખોલ સેવા કરી છે, એનું પરિણામ આવ્યું છે. સાઉન્ડ રિધમવાળા બધા ટોટલ છે. એમને ખાસ કરીને જણાવું છું કે જો તમે જે બધી રીતે સપોર્ટ કર્યો છે એમનું પરિણામ તમને પણ મળ્યું છે. કદાચ હું ગુનેગાર હશું તો મારા ફેવરમાં સમાજ નહીં રહે. અત્યારે મારા ફેવરમાં હાલ 500 જણા છે અને આ ગામનો એકલાનો આખા ગામ મારા ફેવરમાં છે અને 4-5 જણાને નિર્ણય કર્યો. કેટલા જણા છીએ આપણે? 150 ઘર અત્યારે મારા ફેવરમાં છે અને 150 ઘર કદાચ હા આ મારું નિવેદન છે અને બહુ ખોટો નિર્ણય લીધો છે. આ તો સારું છે. કદાચ અહીંયાના નિયમમાં ફોસીની સજા નહીં નક્કી, કાલે કદાચ ફોસી હાલત કદાચ મરી જવું પડે એવી વસ્તુ છે. આ સમગ્ર મામલે હાલ ખૂબ જ વિવાદ સર્જાયો છે કારણ કે અર્જુન ઠાકોર કહી રહ્યા છે કે અમે કોઈ ભૂલ કરી નથી અને અમને સાંભળ્યા વિના નિર્ણય લેવામાં આવ્યો છે. હવે બંને તરફથી પ્રતિક્રિયાઓ આવી ગઈ છે. હવે જોવાનું રહ્યું કે સમાજમાં આના શું પડઘા પડે છે. શું અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરના આ સામાજિક બહિષ્કારના નિર્ણયથી સમાજમાં અશાંતિ ફેલાશે અને અર્જુન ઠાકોર દ્વારા લગાવેલા સામાજિક આગેવાનો પરના આક્ષેપો તે આગેવાનો કોણ છે અને આ કાવતરું કેમ ઘડ્યું હશે? આ સવાલોના જવાબો આવનારા સમયમાં જ સામે આવશે. તમારું શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આવા વિશ્લેષણવાળા સમાચાર માટે જોડાયેલા રહો સ્વમાન સાથે. નમસ્કાર.